આજે હું તમારી સાથે શેર કરીશ 5 જ મિનિટમાં તૈયાર થતું એકદમ ટેસ્ટી કિટકેટ શેકની રેસીપી। હેલો એવરીવન, હું છું ખુશી અને ખુશીની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરવાની છું કિટકેટ શેકની રેસીપી। કિટકેટ ચોકલેટ એવી છે જે બધાને ભાવતી હોય અને આ રેસીપીમાં 5 જ મિનિટમાં તમારો કિટકેટ શેક રેડી થઈ જશે। તો ચલો રેસીપી શરૂ કરીએ। કિટકેટ શેક માટે 1 ગ્લાસ કાચું દૂધ લઈ લીધું છે, 1.5 ચમચી ખાંડ લઈ લીધી છે, કિટકેટ લઈ લીધી છે, ચોકલેટ સિરપ લઈ લીધી છે અને 1 કપ વનીલા આઈસ્ક્રીમ લઈ લીધો છે। બધી જ વસ્તુ આપણે પહેલાં મિક્સર જારમાં એડ કરીશું। અહીંયા મેં મિક્સર જાર લઈ લીધી છે। મિક્સર જારમાં હું અહીંયા કિટકેટ એડ કરી લઈશ। કિટકેટ એડ કર્યા પછી આની અંદર આપણે સુગર એડ કરી લઈશું। સુગર તમે ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। સુગર એડ કર્યા પછી આપણે એની અંદર વેનીલા આઈસ્ક્રીમ જે 1 કપ લીધેલો છે એને એડ કરી લેવાનો છે। વેનીલા આઈસ્ક્રીમ આપણે 1 કપ એડ કરી લઈએ। એના પછી આપણે દૂધ એડ કરી દેવાનું છે। દૂધ એડ કર્યા પછી બધી જ વસ્તુને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે। બધી જ વસ્તુ આપણી સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને સરસ મજાનો આપણો કિટકેટ શેક રેડી થઈ ગયો છે। આપણે પહેલાં ગ્લાસ ડેકોરેટ કરી લઈશું। તો ચોકલેટ સિરપથી મેં અહીંયા મસ્ત મજાનો ગ્લાસ મારો ડેકોરેટ કરી દીધો છે અને ગ્લાસ આપણો ડેકોરેટ થઈ જાય એના પછી આપણે આની અંદર જે કિટકેટ શેક બનાવ્યો છે એને આપણે ગ્લાસમાં એડ કરી લઈશું। એડ કર્યા પછી તમને બધાને ખબર જ છે કે આપણે કિટકેટનો જો ફ્લેવર આવે એના માટે અહીંયા 1 કિટકેટનો પીસ લઈ લઈશ। પીસ લીધા પછી એને આપણે સારી રીતે છીણી લેવાનું છે। શેકની ઉપર સારી રીતે છીણીશું એટલે સરસ મજાનું ફ્લેવર આવી જશે શેકમાં અને સરસ મજાનું છીણાઈ જાય એના પછી આપણે એની અંદર 1 કિટકેટ એડ કરી દઈશું ઉપર ગાર્નિશિંગ માટે। જોઈને જ એકદમ ટેસ્ટી લાગી રહ્યું છે ને, તો ઘરે જરૂરથી ટ્રાય કરજો। ફ્રેન્ડ સર્કલ કે કોઈ પણ ગેસ્ટ આવે તો જલ્દી બની જતો આપણો કિટકેટ શેક સરસ મજાનો રેડી થઈ ગયો છે। તો છે ને એકદમ સહેલી રીત। કોનો ફેવરેટ છે જરૂરથી કમેન્ટ કરજો। તમને બધાને મારી આ કિટકેટ શેકની રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો। ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરજો। મળીએ કોઈ નવી રેસીપી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।